મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારની વાત કરીશું. ધોધમાર વરસાદ, મહત્વની સૂચના જારી કરવામાં આવી હતી. ગુજરાતમાં વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ છે. તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. આ સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથના નદી નાળા અને વોકળાઓ છલકાઈ ગયા છે. જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદથી પાણી ચારે તરફ ફેલાઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ પર મોટું અપડેટ સામે આવ્યો છે. પુણે મોકલાવાયેલા સેમ્પલના પરિણામો આવી ગયા છે. પુના લેબોરેટરીમાં 8 સેમ્પલો મોકલાયા હતા. મિત્રો, જે પૈકી 4 સેમ્પલોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એક બાળકને ચાંદીપુરા વાયરસ હોવાનું ખુલ્યું છે. બાળકના 3 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જોકે વહીવટીતંત્ર દ્વારા આ મામલે અન્ય બાકી રહેલા સેમ્પલના પરિણામની રાહ જોવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિનિયર સિટીઝનો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે. રાજકોટ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટમાં હવે સિનિયર સિટીઝનો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે. સિનિયર સિટીઝનો સહિત દિવ્યાંગ, થેલિસીમિયાગ્રસ્ત લોકો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેર માટે ₹12 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં કર્મચારીઓના પે સ્કેલ મુદ્દે દરખાસ્ત પેન્ડિંગ પર રાખવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂસ્ખલનમાં 7 લોકોના મોત. કર્ણાટકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મંગળવારે ઉત્તરા કન્નડ જિલ્લાના સિરુરમાં એક વિશાળ ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. એક જ પરિવારના 5 સભ્યો સહિત 7 લોકોના મોતની આશંકા છે. આ ઉપરાંત ભૂસ્ખલનને કારણે એક ગેસ ટેન્કર નજીકની ગંગાવાલી નદીમાં ખાબક્યો છે. તે જ સમયે ઘટના સમયે દુકાન પર કથિત રીતે ચા પી રહેલા વાહનનો ડ્રાઈવર અને ક્લીનર પણ ગુમ થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથના દરિયામાં કરંટ, નેશનલ હાઈવે ઉપર જળબંબાકાર. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો બીજી બાજુ સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તેમજ સોમનાથ નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા હતા. માંગરોળમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા બનેલા નેશનલ હાઈવેમાં ભ્રષ્ટાચારનું ગાબડું જોવા મળ્યું છે. દેશની પાકિસ્તાન સરહદ તેમજ સફેદ રણને જોડતા નવા બનેલા નેશનલ હાઈવે નંબર 341માં લોરિયા ગામ પાસે ગાબડાઓ પડી ગયા છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા નવા રોડની નબળી ગુણવત્તાને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કચ્છમાં તૂટતા રોડ, રસ્તા, ડેમ, નર્મદા કેનાલ સહિતના જાહેર બાંધકામોએ સરકાર સામે સવાલો ઊભા કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓવરટેકના ચક્કરમાં 3 લોકોના મોત. વલસાડના નાના પૌડા નજીક એક ગમખ્વાર અકસ્માત થયો છે. દરમિયાન આઈસર ટેમ્પો અને રિક્ષા વચ્ચે અથડામણ થઈ હતી. જ્યાં ઘટના સ્થળે જ રિક્ષામાં સવાર 3 લોકોના મોત થયા છે. રિક્ષા ચાલકની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર ઓવરટેક કરવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. રિક્ષા ચાલકને પારડીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો છે. પારડી પોલીસ મથકે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંપટ સાધુઓ સામે હરિભક્તોનો વિરોધ. સ્વામિનારાયણ સંસ્થાના ખરાબ કૃત્ય કરનારા સાધુ સામે સુરતમાં હરિભક્તોએ પાલનપુર પાટિયા મસાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડતાલ સ્વામિનારાયણના હરિભક્તોએ પોસ્ટર દર્શાવીને વિરોધ કર્યો છે. જેમાં લખ્યું છે કે ગુરુકુલ હટાવો, સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો અટકાવો. સુરત સહિત ગુજરાતમાં 300 જેટલા હરિભક્તો જનજાગૃતિ અભિયાન શરૂ કરશે. મુંબઈના હરિભક્તો તો ઘરે ઘરે જઈને આવા સાધુ સામે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં શ્વાનને લઈને ઝઘડામાં આંતરડા કાઢી નાખ્યા. સુરતમાં શ્વાનને લઈને 3 યુવાન સાથે ઠપકો આપતા કેટલાક અજાણ્યા શખ્સોનો ઝઘડો થયો હતો. ત્યારબાદ આ ઝઘડાની અદાવતમાં ચોપાટીની બહાર જ 3 યુવાન ઉપર ચપ્પુ અને લાકડાના ધોકા સહિતનાથી
હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવકે ચપ્પુનો ઘા પેટના ભાગે વાગતા આંતરડા બહાર નીકળી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુપ્લિકેટ હોસ્પિટલના ડૉક્ટરની ધરપકડ. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ડુપ્લિકેટ હોસ્પિટલના ડૉક્ટર ધર્મેન્દ્ર આહિરની ધરપકડ કરવામાં આવી છે. 12 જુલાઈએ કેરાલા જીઆઈડીસીમાંથી આ ડુપ્લિકેટ દવાખાનું ઝડપાયું હતું, જેમાં ડૉક્ટર પાસે માત્ર હોમિયોપેથિક ડિગ્રી જ હતી, તેમ છતાં હોસ્પિટલમાં સર્જરીની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે જ હોસ્પિટલમાંથી કેટલાક સર્જિકલનો સામાન પણ મળી આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત એટીએસે ઝડપી પાડી છે. સસ્પેન્ડેડ નીતા ચૌધરી કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત એટીએસે ઝડપી પાડી છે. લીંબડી પાસેના ગામમાં બુટલેગરના સગાના ઘરે નીતા ચૌધરી રોકાઈ હોવાની બાતમી મળી હતી. ગુજરાત એટીએસે બાતમીના આધારે નીતા ચૌધરીને ઝડપી પાડી છે. ગુજરાત એટીએસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકીનું મોત. હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના 8 બાળકોના કેસ સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી ગઈ છે. બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આસિસ્ટન્ટ આરએમઓએ જણાવ્યું છે કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 27 જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના 8 બાળકોના કેસ સામે આવ્યા છે, જેમાંથી 6 બાળકોના મોત થયા છે, જ્યારે હાલમાં 2 બાળકો સારવાર હેઠળ છે અને તે સ્વસ્થ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટરફોલની મજા માણવી ભારે પડી. મહારાષ્ટ્રના નાસિકના અંજનેરી વોટરફોલ ખાતે પ્રવાસીઓ વરસાદની મજા માણી રહ્યા હતા. અચાનક ભારે વરસાદને કારણે તમામ પ્રવાસીઓ ધોધમાં ફસાઈ ગયા હતા. માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે માનવ સાંકળ રચીને લગભગ 6 કલાકની મહેનત બાદ તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ભારે વરસાદ વચ્ચે ધોધમાં ફસાયેલા પ્રવાસીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્ર પર 100 મીટર લાંબી ગુફા મળી આવી છે. ચંદ્ર પર 100 મીટર લાંબી ગુફા, જે ભવિષ્યમાં મનુષ્ય માટે કાયમી ઘર સાબિત થઈ શકે છે. ઇટાલિયન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચંદ્ર પર એક મોટી ગુફા હોવાના પુરાવા મળ્યા છે. આ ગુફા 1969માં નાસા દ્વારા લોન્ચ કરાયેલા અપોલો 11ના લેન્ડિંગ પોઈન્ટથી માત્ર 400 કિલોમીટર દૂર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચંદ્ર પર આવી સેંકડો ગુફાઓ હોઈ શકે છે, જેમાં ફેરફાર કર્યા પછી અવકાશયાત્રીઓ ભવિષ્યમાં ત્યાં રહી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાનો સૌથી મોંઘો કીડો BMW પણ મોંઘો છે. જો તમને કહેવામાં આવે કે એક સામાન્ય કીડાની કિંમત 75 લાખ રૂપિયા છે, તો શું તમે માનશો? પણ આ હકીકત છે. કીડાની આ દુર્લભ પ્રજાતિનું નામ છે સ્ટેગ બીટલ છે. સ્ટેગ બીટલ એ વિશ્વના સૌથી મૂલ્યવાન જંતુઓમાંથી એક છે, જે એટલું મોંઘું છે કે તેની કિંમતમાં ઓડી અને BMW આવી જશે. આ કીડામાં રોકાણ કરીને તમે થોડા મહિનામાં કરોડપતિ બની શકો છો. જી હા, સોનાની જેમ લોકો આ જંતુમાં પણ રોકાણ કરે છે. તો શું તમે સાચું માનશો? તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.